ચડવાનું થોડું કપરું છે. એક વખતે પોતે ભગવાનથી રિસાઈ ગયા અને લોહીના આંસુડાની ધાર થાય ત્યાં સુધી ભક્તિ કરી. ઇન્દ્રેશ્વર વાળા જતા રસ્તામાં છે. તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે વન વિભાગની ઓફિસ આવેલી છે. અહીંયાથી જે આપણે જંગલની અંદર જવા અને આ રસ્તે અહીંયા વન વિભાગની મંજૂરી લઈ અને ત્યારબાદ અહીંયાથી અંદરથી આત્મેશ્વરનો રસ્તો શરૂ થાય છે. તો ત્યારબાદ આપણે આગળ વધવાનું હોય છે. તો અહીંયા આવો એટલે ફરજિયાતપણે મંજૂરી લઈ અને ત્યારબાદ આગળ વધવાનું છે. આપણે મિત્રો અત્યારે જંગલમાં ચાલી નીકળ્યા છીએ. અત્યારે જઈએ છીએ અમે આત્મેશ્વર મહાદેવે અને ફોરેસ્ટ વિભાગની પરમિશન લઈ લીધી છે. ત્યારે અહીંથી આત્મેશ્વર લગભગ 2 થી 2.5 કિલોમીટર છે. 2.5 કિલોમીટર જેવું ચાલીને જવાનું છે આ જંગલમાં. એટલે એક આપણે આપણી બુક અને પેન લઈ લીધી છે જેથી કરીને રૂટને સમજવામાં ઉપયોગી નીવડે. એવું ક્યાંય લોકેશન આવશે તો આપણે એને બુકમાં સજેસ્ટ કરવા માટે બુકને પેન લઈ લીધી છે. મિત્રો આ વ્લોગ થોડોક અઘરો થવાનો છે, થોડોક ટફ થવાનો છે. 2-2.5 કિલોમીટરનો રસ્તો કાપવા મને તો 15-20 મિનિટ થશે. અડધો કલાક નીકળી જશે આપણો, એ ફાઇનલ વાત છે. કારણ કે અહીંયાથી આ ડુંગરો ચડી અને આપણે આપણો રસ્તો કાપવાનો છે. મિત્રો થોડુંક અઘરું થવાનું છે, ચડવાનું થોડુંક કપરું છે, એટલે ધીરે ધીરે હાલવાનું છે આપણે. મિત્રો 1-1 કિલોમીટર જેવું ચાલી ગયા છીએ અને અહીંયા જોઈ શકો છો આત્મેશ્વર લખેલા બોર્ડમાં. એટલે તમે ટૂંકમાં દિશા નિર્દેશ સૂચન કરતા રહેશે. આવા તમને માર્ગ છે, ચિહ્નો છે. એટલે તમારે ટૂંકમાં જંગલમાં ક્યાંય ભૂલા ના પડો. બસ એક આંખો ખોલી રાખવાની અને જોતું રહેવાનું, જેથી કરીને આપણને આવા સાઇનબોર્ડ મળી જાય અને આપણે રસ્તામાં ક્યાંય ભૂલા ના પડીએ. તો મિત્રો ફાઇનલી અમે આત્મેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અમારી પાછળ જોઈ શકો છો અહીંયા મંદિરનો ગેટ છે. હવે અહીંયાથી આપણે પ્રવેશ કરવાના છીએ. હવે અંદર જઈ અને જે બાપુ છે એમને મળવાના છીએ, મહાદેવના દર્શન કરવાના છીએ. અહીંયાની જે આધ્યાત્મિકતા છે એનો મિત્રો લાભ લેવાના છીએ. મહાદેવના સાનિધ્યમાં આવ્યા છીએ, ભગવાન ભોળિયાનાથના મંદિરમાં આવ્યા છીએ. તો મિત્રો અહીંયાનો પ્રભાવ અનન્ય જોવાનો. તો આવો ઘડીક સત્સંગ કરીએ બાપુ સાથે અને મંદિરના ભક્તિમય વાતાવરણનો આપણા જીવનમાં લાભ લઈએ. મિત્રો આપણે આવી ગયા છીએ આત્મેશ્વર મહાદેવના મંદિરમાં, આત્મેશ્વર મહાદેવ આશ્રમમાં. આપ મારી પાછળ જોઈ શકો છો. અત્યારે આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આ આશ્રમનું વાતાવરણ છે. મિત્રો પાછળ મંદિર આવેલું છે અને આ એની પાછળ આશ્રમ આવેલો છે, આપ જોઈ શકો છો. અને અહીંયાનું મિત્રો વાતાવરણ જોઈએ, ઉનાળો છે પણ ખરેખર આમ ઠંડક છે. કોઈ પણ આશ્રમમાં જાઓ એટલે આધ્યાત્મિકતા તમને લાગે એટલે આમે તમને વાતાવરણ ગમવા માંડે. તો આપણે સૌપ્રથમ અહીંયા બાપુની મુલાકાત કરીશું, પછી અહીંયા જે આશ્રમ છે અને મંદિર છે એની મુલાકાત કરીશું અને જોશું, અહીંયા ઇતિહાસ વાંચશું અહીંનો. અને ત્યારબાદ જે કાંઈ પણ પ્રસાદ સ્વરૂપે મળશે અથવા ભોજન સ્વરૂપે મળશે તો ગ્રહણ કરી અને આપણો જે આગળનો સફર છે એ વધારશું. તો બહેનારીઓ મિત્રો મજા આવવાની છે અને ભક્તિમય વાતાવરણ થવાનું છે. અને વ્લોગમાં તમે આજે જોઈ રહ્યા છો કે હમણાં સમય છે થોડોક ઉનાળાનો છે, એટલે અમુક વિડીયોઝ મિત્રો એવા તડકાના આવતા હોય છે તો એવા ઇગ્નોર કરજો. અથવા જે આ જંગલ વિસ્તારના અમે કાંઈ પણ વિડીયો બનાવીએ છીએ ને તો એમાં તમરાના અવાજો આવતા હોય છે, ક્યાંક વાંદરાના અવાજ આવતા હોય છે. તો બાકીના અવાજો અવોઇડ કરજો અને જે વિડીયો ઉપરને અમારા ફોકસ કરજો, જેથી કરીને તમને આધ્યાત્મિકતામાં રસ હોય તો એ કેળવવાની મજા આવે, એડવેન્ચરમાં રસ હોય તો જંગલ વિસ્તાર જોવાની મજા આવશે. તો બન્યા રહ્યો મિત્રો આગળ વિડીયોમાં. શકો છો આ જે આત્મેશ્વર ભગવાનનું મંદિર છે, મહાદેવ હર. અંદર આપણે આશ્રમની અંદર પ્રવેશ કરીએ છીએ. મંદિરના દર્શન કરી લીધા છે. અહીંયા મનુ બાપુ છે, ગુરુ ગાદી છે અત્યારે હાલમાં. ગુરુ ગાદી હતી બાપુ, બરાબર. પછી એમાં શું છે, મજા નહોતી રહેતી ને, બ્રાહ્મણ પાસે જોડાયો એટલે કે તમે ગુરુ ગાદી મૂકીને અને ફોટો મૂકો ને તો ગુરુ ગાદી પર તમારે ન બેસો. હા બરાબર. બાજુમાં આસન કરવાનું. હા
મિત્રો આશ્રમમાં અંદર આવ્યા તમે અત્યારે અંદરનો માહોલ જોઈ શકો છો. આ ખૂબ જ શાંતિપૂર્ણ છે, સાદો છે અને એકદમ જે આપણે કહીએ ને કે આધ્યાત્મિક વાતાવરણને ઊભું કરતો આ જે વાતાવરણ છે તો કાંઈક એવું જ છે. અને અમે અંદર આવ્યા એટલે સાહેબ અમે ખરેખર જોયું આ આશ્રમને, વાતાવરણને. છે જંગલની અંદર એટલે મોટી કોઈ સુવિધા નથી રહેવાની મિત્રો, અને એમાં જ તમને ખરેખર આધ્યાત્મિકતા અને ભક્તિમાં રસ જાગે એવું વાતાવરણ થાય. અત્યારે તમે જોઈ લ્યા મારી પાછળ આ આશ્રમ છે, બાપુનું અહીંયા ગુરુગાદી છે અને એમનું જે શયન છે એ આની અંદર હોય છે. મોટા મોટા સંતો મહંતો હોય છે, એનો શયન કક્ષ હોય છે મિત્રો. બાપુની એક સાદી આ રીતની એક ટેચી છે, એની ઉપર આ રીતનું એક મચ્છરદાની બનાવ્યું છે. અને વાત કરીએ તો અહીંયા બાપુ પોતાનું કાંઈ પણ છે એ જમવાનું, ચા પાણી બધું અહીંયા બનાવે છે. આ એક બીજો એરિયો છે. અને બહાર નીકળતા જોઈએ મિત્રો તો અહીંયા અન્નપૂર્ણા ભંડાર છે, અને અહીંયા મોટો કાંઈ પણ પ્રસંગ હોય તો એનું જમવાનું એ અહીંયા બને છે. ધીરેનભાઈ જોઈએ આપણે શું કરે છે એ. વાહ ધીરેનભાઈ વાહ. પાછળના વિસ્તારમાં જોઈએ ને જોઈ શકો છો કે કાળ ભૈરવ દાદા છે. બહુ નાનું સ્થાનક છે પણ અદ્ભુત છે. બાકીનો જે આશ્રમનો વિસ્તાર જોઈ શકો છો કે અહીંયા શૌચાલયો છે અને આ બહારનો વિસ્તાર છે આશ્રમનો. 70 ફૂટ મિત્રો આ જે કૂવો છે અને આખી આ જે કથા છે, આ જે મંદિર છે એ આ જે કૂવો છે એની આસપાસ આ વાર્તા ફરતી રહે છે મિત્રો. જે તે સમયની વાત કરું જ્યારે આ મંદિરની સ્થાપના થઈ, કે જે દેવજી ભગત છે એણે આ મંદિરની સ્થાપના કરી, આ જગ્યાની સ્થાપના કરી, અને ત્યારે મિત્રો પાણીના એક સોર્સ રૂપે આ કૂવાની જે ખોદકામ ચાલુ કર્યું પણ પાણી મિત્રો આવતું નહોતું. પછી દેવજી ભગત છે એ તપ કરતા, ભગવાનની આરાધના કરતા, અને એને એના તપની એ ચરમસીમા ઉપર પહોંચેલું કે એક વખતે પોતે ભગવાનથી રીસાઈ ગયા અને લોહીના આંસુડાની ધાર થાય ત્યાં સુધી ભક્તિ કરી મિત્રો. એટલે ભગવાનને ના છૂટકે પછી આ કૂવો છે એમાં પાણી આપવું પડ્યું. 70 ફૂટની ઊંડાઈ છે અને અત્યારે મિત્રો કૂવામાં 12 માસ પાણી રહે છે અને મીઠું મધ જેવું પાણી છે મિત્રો. ગિરનારની ગિરિકંદરાઓમાંથી જે પાણી આવતું હોય ને એની તો વાત જ શી કરવી. એટલે ખરેખર અત્યારે તમે જો કૂવો બતાવું એક, અને અત્યારે આપણે જે કૂવો જોઈએ છીએ મિત્રો, 70 ફૂટ ઊંડો મિત્રો. આ કૂવાની બાજુમાં ડીપ વેલ છે ને એની બાજુમાં ઘંટી છે, અત્યારે ઢાંકેલી છે જેથી કરીને વાતાવરણની ઇફેક્ટ ન લાગે. ક્યાંય લોટ બોટ દળાવવા હોય તો એ કંઈ ચિંતા નહીં, અહીંયા દળવાનું લગભગ વસ્તુ અહીંયા જ થઈ છે. અને ખરેખર મિત્રો આંબાનું ઝાડ છે અહીંયા, એક ઓલી બાજુ છે મિત્રો. આ ધૂણો આવેલો છે દેવજી ભગતના વખતનો. અને વાત કરીએ તો આ 3 દેરાકેના છે એ આપણે જાણીએ. એ ટીડા ભગતની છે, આ દેવજી ભગતની, અને આ ગોરધન ભગતની. ત્રણેય જે ગુરુઓ છે એમની સમાધિ અહીંયા છે. તો આપણે એક એક કરીને જોઈએ. આ ટીડા ભગતની સમાધિ છે મિત્રો. આ દેવજી ભગત છે મિત્રો, એમનું અસલ ચિત્ર છે કે જે તે સમયમાં આજથી 70 વર્ષ પહેલાંનું. અને અહીંયા એમની જે છબી એક બનાવેલી છે, આ એમના ચરણ કમળ છે. ગોરધન ભગતની સમાધિ છે. આપણે તો અહીંયા જે સમાધિઓ પછી સામે એક મંદિર દેખાય છે જે બજરંગબલીનું છે. ત્યારે આપણે ત્યાં નજીક જોઈને જોઈએ મિત્રો. શ્રી રામ, જય રામ, જય જય રામ. આ બજરંગબલી છે જેને જોગણિયા હનુમાન કહેવાય. બાપા જોગણિયા હનુમાન નામ કેમ પડ્યું છે? જોગણિયા ડુંગર છે ને આપણે પાંડવના વખત. હા હા હા, પાંડવોના વખતનો મિત્રો આ જોગણિયો ડુંગર કહેવાય છે. અને એના ઉપરથી શ્રી જોગણિયા હનુમાનજીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે. ખરેખર આ જગ્યાઓનું મહાત્મય જ એવું હોય છે. અને બીજી વસ્તુ કે મિત્રો આ જંગલ વિસ્તાર છે એટલે જે મંદિરની જે જગ્યા છે એને છોડી અને બીજે ક્યાંય આપણે કોઈ પણ બીજી જગ્યાઓમાં આડાવડા ન જઈએ. એક મારી અપીલ છે અને બાપુ તરફથી પણ એ નિવેદન છે કે મંદિરના દર્શને અવશ્ય આવો. ના નહીં, મંદિર ભક્તો માટે જ છે એમના, પણ જે બાકીની જે સીમાઓ છે, જે જંગલની મર્યાદા છે એનું ધ્યાન રાખી અને એ રીતે આપણે જંગલનું વર્તન કરવાનું છે. તો વધી આગળ મિત્રો અને જોઈએ બીજા પાસા કે મંદિરમાં બીજી શું શું વ્યવસ્થાઓ છે, શું શું બીજી સુવિધાઓ છે. જય ભોલેનાથ બાપુ. જય ભોલેનાથ. નમો નારાયણ. બાપુ અમે અહીંયા જે ભોળાનાથના સાનિધ્યમાં આવ્યા છીએ, આત્મેશ્વર મહાદેવ જેનું નામ છે.
ખરેખર અદ્ભુત જગ્યા છે, મનને શાંતિ આપનારી છે. અમે એવા અમને લાગ્યું ખરેખર જગ્યાનો પ્રભાવ મન ઉપર પડ્યા વિના ન રહે આપણો. તમે બાપુ અહીંયા કેટલા વર્ષથી જો મંદિરનો થોડોક ઇતિહાસ અને થોડુંક તમારા વિશે અમારા દર્શક મિત્રોને જણાવો, જેથી કરીને અમારા દર્શક મિત્રોને આ જગ્યા વિશે ખ્યાલ પડે અને એ લોકોને આ જગ્યાના દર્શનનો લાભ મળે. આમાં છે ને આ દેવજી ભગત હતા ને એને સ્થાપની કરેલ બાલની લિંગ હતી. દેવજી ભગત, આ દેવજી ભગત લોહીના આહુડા કરીને સ્થાપના કરેલ હતી. પછી આમાં પાણી નહોતું આવતું, બાજુમાં કૂવો છે એની બાજુમાં પાણી નહોતું આવતું. આ હાથમેશ્વર મહાદેવનું નામ છે એ કેવી રીતે પડ્યું બાપુ? એ આ છે ને આ દેવજી ભગત આવ્યા ને ચોરી પાણીમાં છે, ચોરી પાણી ડુંગર કહેવાય પાછળ આ ધાર છે એની પાસે. એટલે આમાં શૂટિંગ આવશે કે એ ખાલી બોલીએ એટલું જ આપી દેવાનું. અને એ આમાં છે ને એના બારમાંથી ચોરી પાણ કહેવાય. અહીંયા વાહે આ ડુંગરની વાહે પાછળ જ કહેવાય ચોરી પાણ. હા, ચોરી પાણનો ડુંગર કહેવાય. એમાંથી બાપુ ત્યાં આ હાથી હતા પેલા દેવજી ભગત પટેલ ભેગા એ કે ભાઈ અહીંયા મારે ભજન કરવું છે. ત્યાં રહ્યા હતા, ત્યાં કોઈ પાણી કે વ્યવસ્થા કાંઈ નહોતી. પછી આ પટેલ લોકો ભાડી ગયા, કઠિયારિયા પટેલ લોકો આવતા જતા હોય ને ઈટવા જતા હોય કે બાપુ તમારે કે ભજન કરવું તો અહીંયા એકાદ છે. એટલે પછી એમાં નદીમાં પૂર આવ્યું ને એમાં પાણો આવ્યો ને તો કે આમ પાણાને હાથ આપી કે આ મારા આત્માને ઓળખાણ થઈ આત્મેશ્વર મહાદેવ પાણો લઈ આવી જાય સ્થાપન કર્યું એ બાજુમાં એટલે આત્મેશ્વર મહાદેવ. પછી ભજન કરતા ગયા. પછી આ 70 વર્ષ પહેલાં આ જૂનું મંદિર છે બાજુનું, આ છે નવું છે, હા જૂનું 70 વર્ષ છે. હા, ને 1952માં જીર્ણોદ્ધાર કરેલ છે, જોઈ લેજો. અને એ રીતે બતાવી કે સ્થાપન કર્યું છે અહીંયા. કાંઈ નહોતું, અહીં પાણી નહોતું, પાણી નહોતું. પછી ભગવાનને નામ લીધા, ભગવાનને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, બરાબર. એમાંથી પછી પાણી 6 મહિને પાણી આપણે આમ આવ્યું. એમાંય લોહના આહુડા નાખ્યા થઈ આવ્યું ભજન કરતા. એટલું ભજન છે ભજન એટલે લોહીના આહુડા એટલે ટૂંકમાં એને પ્રગટ કરવા તાકાત સીમા પાર કરી નાખી કે મને પાણી દે તો આ બીજા વાહલાવને તમારે પીવા થાય એમ સમજી લેજો. એ તો વયા ગયા, હવે આપણે કેને પીવાનું? આપણે બધાને. અને હમણાં અમારે 19/4/2024 શુક્રવાર અમારે માતાજીનું હવન રાખ્યો છે. હા, ખોડિયારમાંનો. ફૂલની પાકડીમાં કોઈને જોઈ આપણે ભાઈ કોઈને મદદ કરે તો થાય હવન ભાઈ. આમાં તો શું છે ભાઈ, આકાશી રોજી છે. હોય તો જમવાનું હોય, ન હોય તો દૂધ થશે ન હોય, સમજી લેજો. ના મુદ્દાની વાત છે તમારી. મિત્રો અહીંયા આશ્રમમાં આવ્યા છીએ બાપુના ત્યાં. તો અત્યારે હવે અહીંયા છે ચાનો માહોલ છે. દૂધ લેવા મૂકવાની અઘરી વસ્તુ છે, કોઈ દૂધ લેવા મૂકવા તો અત્યારે આવે નહીં, કારણ કે 2.5 કિલોમીટરનો વિસ્તાર છે. એટલે અહીંયા એના વિકલ્પ રૂપે દૂધ પાવડર મળે છે, બાપુ અહીંયા રાખે છે એમની સાથે. અને પાણી, આ દૂધ પાવડર છે. અને બાપુ પાણી કેટલું નાખવું? થોડું ઘાટું રાખવું ને? જો આપણે કેટલા આ બાજુ અડધો ભરવા હાથો લાગે તો મને બનાવી નાખો. ખાંડ તમે પીતા હોય એટલી જ નાખજો, તમે પછી વધારે ન પીતા હોય તો નહીં કરવાનું. बापू से इस मंदिर का जो महत्व है उनकी बात करेंगे और यहाँ का इतिहास जानेंगे. तो दोस्तों यहाँ पर आप देख सकते हो हमारी प्रसादी बन रही है. આમ પણ માતાજીનું છે, રસોડું છે, આમાં જમવાનું બનાવવાનું. તો ખરેખર આશ્રમની મજા આ જ છે. તમે ગમે તે આશ્રમમાં જાઓ, પોતાનું સમજી નૈતિક ફરજ સમજીને સેવા કરવા માંડવાની. કારણ કે ગુરુ મહારાજને સંતો હોય છે ને, એમની પાસે આપણે સેવા કરાવી તો વ્યાજબી વાત ન કહેવાય. બાપુ કહે કે ચા બનાવી દો, પણ મને આવડે છે, મારું કામ એ છે. એમાં કાંઈ નાના નથી, આપણે બનાવી અને એમને પ્રસાદી અપાવાય, આપણે પ્રસાદી લેવાય. અને ખરેખર ભક્તિનો મહાત્મા યાદ છે કે જેટલી તમે સેવા કરો એટલી ઓછી છે. તો આપણે ચા બની જાય પછી ચાની ચુસ્કી લઈ, પ્રસાદી લઈ અને બાકીનો જે વિડીયો છે એ આગળ વધારશું મિત્રો. મિત્રો આ ખાંડ છે, ડાયરેક્ટ તો આ ખાતર જ નાખી દેવાનું. બહુ મજા આવે ખાંડ. આદુ
કિરણભાઈ હવે અમારે થોડોક રસ લઈએ ચા બનાવવામાં. આપે એમ. મેં ચા માં ભૂકી ખાંડ નાખી દીધા, કલર ધીરેનભાઈ લઈ આવશે હવે. ધીરેનભાઈ કડક બનાવી જો, ચકાચક એક નંબર. બસ મજા આવી જાય જોઈએ. મિત્રો આશ્રમમાં આવ્યા છીએ, ચાની પ્રસાદી હવે તૈયાર જ છે ઓલમોસ્ટ. તો ત્યાં સુધીમાં આપણે થોડુંક વિચરણ કરી લઈએ આશ્રમનું. તો ચા બનાવીને હજી તો આમ બહાર નીકળો તો કહેતો નથી ચા પી લ્યો ભરતભાઈ. હા તો આ માણસ તો સ્વાર્થી છે. મિત્રો આપણી ચા આવી ગઈ છે, તો ચાની પ્રસાદી લઈ લઈએ અને ત્યારબાદ આપણો જે આગળનો જે સફર છે, વિડીયોનો સફર, એ આગળ વધારીએ. તો ચાનું છે આપણે ચાખીએ. મારા ધીરેનભાઈ હાઈ સુધી થાંભળા જ તો હે હજી. વાહ ધીરેનભાઈ ભાઈ આલિયા પ્યાલી કોઈ નાખો. તો હું વિડીયો બનાવું થોડો. બહુ કર્યું છો ભાઈ. અને પેલા મિત્રો વાત કરી હતી ને કે આશ્રમમાં છે ને એ ગાયોના ઘરના પોતરા ઉપાડતા, એટલે મજા આવે સેવા કરવાની. તો મિત્રો ખરેખર આનંદમય જગ્યા અને આનંદિત પ્રસન્ન મન થઈ ગયું છે. બાપુની મુલાકાત લીધી છે, જગ્યાનો ભરપૂર આનંદ લીધો છે. કિરણભાઈ કેવીક મજા આવી? બહુ મજા આવી. ખરેખર મિત્રો રિકમેન્ડેશન કરું છું કે આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો તમે એક વખત, અને તમારા ભક્તિભાવની આધ્યાત્મિકમાં થોડોક વધારો થશે. જો વિડીયો ગમ્યો મિત્રો તો લાઇક એન્ડ શેર કરજો. ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો. અને મળીએ નવા કન્ટેન્ટમાં, નવી જગ્યાએ, નવી ઉર્જા સાથે, નવા પ્રસંગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય ભોલેનાથ. આવજો.